Hello students, welcome to 80 marks. Today we will discuss fundamental theorem of arithmetic. Simple basic means name self says fundamental theorem. Fundamental બરાબર છે basic theorem. હવે based on composite and prime numbers છે. આપણે first of all જોઈએ what is the theorem. Every composite number can be expressed or factorized. Means આપણને already factorization આવ્યું છે prime factorization as a product of primes. And this factorization is unique apart from the order in which the prime numbers occur. આપણે સિમ્પલી હું તમને સમજાવું એવરી કમ્પોઝિટ નંબર બરાબર છે. હવે સિમ્પલી આપણને ઓલરેડી આઈડિયા છે what is prime number and what is composite number. I'll start with smallest prime number. Actually, as we know that 1 neither prime nor composite, 2 and 3 prime number, 4 is the smallest composite number. So I'll start with 4. Prime factorization of 4 is 2 into 2. Then, okay, prime factorization of, then next 5 prime number 6. 2 into 3. Then 7 prime number 8. 2 into 2 into 2. 9. 3 into 3. 10. 2 into 5. 12. 2 into 2 into 3, 11 prime numbers. Just like that, this is our prime factorization. But what is the fundamental theorem says that every composite number can be expressed as a product of primes. આ આપણે primes લીધા જે prime factorization લઈએ છીએ બરાબર છે. હવે આ લોકોની કન્ડિશન શું છે તો કે product of primes, this prime factorization is unique. Unique means આ ક્યારેય ચેન્જ ન થાય. ફોર એક્ઝામ્પલ હું આ 6 લઉં તો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ઓફ 6 ઇઝ ઓલવેઝ 2 into 3. હા તમે ચેન્જ તમે એવું કહો સર નહીં ચેન્જ થાય 3 into 2 બરાબર બે પ્રાઇમ નંબર્સ છે તો અહીંયા લાસ્ટમાં આ લોકોએ એક કન્ડિશન આપી દીધી અપાર્ટ ફ્રોમ ધ ઓર્ડર ઇન વિચ પ્રાઇમ ફેક્ટર્સ ઓકર. મીન્સ તમે ઓર્ડર ચેન્જ કરો બરાબર છે એના સિવાય કઈ ચેન્જ ન થાય. આ તો પ્રેક્ટિકલી તો 2 into 3 and 3 into 2 બે સેમ જ છે, ખાલી આપણે ઓર્ડર ચેન્જ કરીએ. એવું ન થાય કે 6 નું 2 into 5 એ થાય 2 into 3 એ થાય, મીન્સ મોર ફેક્ટર્સ બરાબર છે. એવું ક્યારેય પોસિબલ ના થાય. એવરી કમ્પોઝિટ નંબર કેન બી એક્સપ્રેસ એઝ અ પ્રાઇમ નંબર્સ. અને જે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન હશે એ યુનિક હશે, મીન્સ ફિક્સ જ હશે. 8 2 into 2 into 2 3 ટાઈમ્સ તમે 2 ને મલ્ટીપ્લાય કરો, બાકીના ગમે તે પ્રાઇમ નંબરનું કોમ્બિનેશન લ્યો તમને 8 ક્યારેય નહીં મળે, નેવર. ધેટ્સ વાય ધીસ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ઇઝ યુનિક બરાબર છે. હવે કે આપણો જે આ બેઝિક કોન્સેપ્ટ છે આના અકોર્ડિંગ ટુ કેવી રીતે ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાં ગિવન છે અને બોર્ડ કેવી રીતે ક્વેશ્ચન પૂછે છે. નાઉ question based on fundamental theorem of arithmetic. First one starting with exercise 1.1 question number 6. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ક્વેશ્ચન માં ક્લિયરલી મેન્શન છે these two are composite numbers. આપણને બે એક ક્વેશ્ચન ની અંદર બે ક્વેશ્ચન ગિવન છે એટલે ઇન શોર્ટ આપણે 1 by 1 પ્રૂવ કરીએ કઈ કમ્પોઝિટ નંબર્સ છે ગિવન છે એ આપણે એક્સપ્લેન કરવાનો છે. I will start with 7 into 11 into 13 plus 13. આપણો પ્રોબ્લેમ શું છે તો કે આ પ્લસ સાઇન. રીઝન શું તો કે ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક સેઝ ધેટ એવરી કમ્પોઝિટ નંબર કેન બી એક્સપ્રેસ્ડ એઝ અ પ્રોડક્ટ ઓફ પ્રાઇમ્સ. આ પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ છે, અહીંયા એડિશન છે. જો અહીંયા પ્લસ એડિશન જે છે એનું મલ્ટીપ્લિકેશન સિમ્પ્લિફાય થઈ જાય બધા પ્રાઇમ નંબર્સ હોય તો આપણે ફંડામેન્ટલ થિયોરમ થી કહી શકીએ બરાબર છે. હવે તો આના માટે આપણે શું કરશું તો હું છે ને જેટલા ટોટલ બે ટર્મ થયા, એક આ મલ્ટીપ્લાય વાળું અને એક આ બેમાંથી જેટલા કોમન ટર્મ્સ હોય કોમન લઈ લો. હું પેલા બેમાંથી 13 કોમન લઈ લઉં. અહીંયા બચશે 7 into 11, અહીંયાથી 13 કોમન એટલે 1 બચશે, 13 1 1 પ્લસ અહીંયા 13 કોમન એટલે 1 બચશે. આને સિમ્પ્લિફાય કરી નાખીએ. આ 13 તો પ્રાઇમ નંબર જ છે ઇન્ટુ 7 into 11 77 પ્લસ 1 એટલે કે 78 બરાબર છે. સિમ્પલી 78. ઓકે, નાઉ રફલી પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ઓફ 78 હું અહીંયા રફ કરું છું, રફ વર્ક. ઓકે, prime factorization of 78. Okay, as we know that 2
even number છે એટલે 39s are, now odd number 3 13s are and 13 ones are. So 78 can be written as 2 into 3 into 13, means 13 into 2 into 3 into 13. ડન છે સિમ્પલી. નાવ હવે જો એડિશન સાઇન નથી, આપણે ફેક્ટરાઇઝ કરી દીધું. 13 prime number, 2 prime number, 3 prime number, 13 prime number. Every composite number can be expressed as a product of primes. સેમ પાર્ટ હું સેકન્ડ ક્વેશ્ચન માટે યુઝ કરું. આ રફ વર્ક જે હતું આને ઇરેઝ કરી દઉં છું, બરાબર છે. સેમ આપણી પાસે સેકન્ડ ક્વેશ્ચન હતો 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. અહીંયા આ લોકો ક્વેશ્ચન જે આપશે અહીંયા પ્રોબ્લેમ શું છે તો પ્લસ બે ટર્મ છે, બેમાંથી કોમન તો કે 5 કોમન થશે. હું બેમાંથી 5 કોમન લઈ લઉં. અહીંયા 7 into 6 into 1 into 4 into 3 into 2 into 1 plus 1 5 into. હવે આપણે અહીંયા સિમ્પ્લિફિકેશન કરવાનું થશે કે ભાઈ 7 into 6 into 4 into 3 into 2 કે ભાઈ 2 3s are 6, 6 6s are 36, 36 4s are 144, 144 into 7 અને એમાં આપણે એક એડ કરવાનો થશે 1009. ડન છે. હવેનો પાર્ટ કે ભાઈ 1009 છે, બરાબર છે, એનું આપણે 78 ની જેમ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરશું. તમે અહીંયા 2 થી ડિવિઝિબિલિટી ટેસ્ટ નહીં થાય. 1 + 9 10, 3 થી નહીં થાય, 5 થી નહીં થાય, 9 18, 100 - 18 82, 4 4 7 થી નહીં થાય, 11 થી નહીં થાય. એકચ્યુઅલી તમે જેટલી ટ્રાય કરશો 1009, બરાબર છે, એક બી નંબરથી ડિવિઝિબલ નહીં થાય. એકચ્યુઅલી 1009 ઇઝ અ પ્રાઇમ નંબર, બરાબર છે. અને આ ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. 1009 ઇઝ અ પ્રાઇમ નંબર, બરાબર છે. હવે આટલા લેવલ સુધી તો તમને ઓલરેડી આઈડિયા હશે નહીં, બરાબર છે. બટ સ્ટીલ હવે ટેક્સ્ટ બુકમાં તમે સોલ્વ કર્યો છે, તમને આઈડિયા હોવો જોઈએ. બોર્ડમાં પૂછે તો બહુ મહેનત નહીં કરવાની, બરાબર છે. તમને આઈડિયા આવી જશે એકવાર સોલ્વ કરેલો છે એટલે કે પ્રાઇમ નંબર છે, બરાબર છે. હવે અકોર્ડિંગ ટુ, હવે આપણે એક્સપ્લેન કરવું પડશે ને કે વાય ધીસ ઇઝ કમ્પોઝિટ નંબર. અકોર્ડિંગ ટુ ધ ફંડામેન્ટલ theorem of arithmetic, every composite, હું ફંડામેન્ટલ થિયોરમ આખી ડિટેલ નથી લખતો, ખાલી એનો જે મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. every composite number, every composite number can be expressed as product of primes or product of prime numbers. મેં ફંડામેન્ટલ થિયોરમને સિમ્પ્લિફાઈડ કરી લખી દીધી. Therefore these two, first one 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 1 is, or are, sorry 2 છે એટલે are composite numbers, are composite numbers. આપણે રીઝન પ્રોપરલી આપ્યું શું તો કે થિયોરમ એવું કહે છે પ્રોડક્ટ ઓફ પ્રાઇમ, તો આપણે જે ક્વેશ્ચન હતો એને પ્રોડક્ટમાં રિપ્રેઝેન્ટ કરવાનો થશે. આ ટાઈપનો ટેક્સ્ટબુકમાં એક સિંગલ ક્વેશ્ચન જ ગિવન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્ઝામ્પલ 1. Consider the numbers 4 raised to n where n is a natural number. Check whether there is any value of n for which 4 raised to n and with the digit 0. આપણો સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ 4 raised to n જે છે, બરાબર છે,
એન કોઈ બી નેચરલ નંબર એટલે કે 4^1 તો કે 4, 4^2 તો કે 16, 4^3 તો કે 64, 4^4 તો કે 256, જસ્ટ લાઈક ધેટ અપ ટુ 100 કોઈ બી નેચરલ નંબર પુટ કરો, end with digit 0 એટલે 4^1 4, end with 4, 4^2 16, end with 6, 4^3 64, end with 4, 4^4 256, end with 6 એટલે 2 4 6 4 6, જો ઓડ પાવર હશે તો end with 4, ઇવન પાવર હશે તો end with 6. સિમ્પલ કોન્સેપ્ટ છે, બટ પ્રોબ્લેમ એ છે કે એ આપણો ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ કોન્સેપ્ટ થઈ ગયો. આનો આ ક્વેશ્ચન તમને થિયરીમાં પૂછે કે થિયરીમાં કેવી રીતના આપણે એક્સપ્લેન કરવું, બરાબર છે. બેઝિક મેથ્સ વાળાને આમાંથી ઓબ્જેક્ટિવ છે, બટ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 2 માર્કનો એક ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે. તો આને આપણે અત્યારે જોશું કેવી રીતના આપણે આને એક્સપ્લેન કરી શકીએ, શું લખવાનું થાય. તો કે સિમ્પલ પાર્ટ છે, આપણે પેલા કન્સિડર કરી લઈએ કે ભાઈ 4n છે એ ચલો કઈ ને કઈ n ઇનફાઇનાઇટ ગમે તે પુટ કરો, ઇટ એન્ડ વિથ ડિજિટ 0, બરાબર છે. આપણે એવું કન્સિડર કરીએ. હવે ડિજિટ 0 થી એન્ડ થતો હોય એનો મતલબ 10 થી ડિવિઝિબલ હોવો જોઈએ, બરાબર ને. જે આપણે 10 થી ડિવિઝિબલ નંબર કયો હશે તો કે એન્ડ વિથ ડિજિટ 0, એટલે આપણો બેઝિક ફર્સ્ટ કોન્સેપ્ટ છે. તો આપણે ફર્સ્ટ શું લખશું? ફર્સ્ટ સ્ટેપ, ઇફ ધ નંબર 4n for any n અને બરાબર છે were end with digit 0 then it would be divisible by 10. અમે અહીંયા નેચરલ નંબર મેન્શન નથી કર્યું, આપણને ઓલરેડી ક્વેશ્ચનમાં મેન્શન છે. n તમે નેચરલ નંબરમાંથી ચૂઝ કરવાનું થશે કે જો 4n end with digit 0 થતો હોય કોઈ for any value of n then it would be divisible by 10. હવે 10 ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આપણને આઈડિયા છે 2 and 5 ઓલવેઝ. તો 4 ના પ્રાઇમ ફેક્ટરાઇઝેશન એ જ થવા જોઈએ તો આ પોસિબલ છે, બરાબર છે. આપણે સેકન્ડ પોઈન્ટમાં લખશું as we know that the prime factorization of 10 contains 2 and 5, therefore the prime factorization of 4n would contains the prime 2 and 5. જો આ 4n end with digit 0 હોય તો 10 થી ડિવિઝિબલ હોવો જોઈએ. સેકન્ડ પાર્ટ 10 થી ડિવિઝિબલ હોય, 10 ના ફેક્ટર 2 ને 5 છે તો આમાંય 2 ને 5 હોવા જોઈએ, બટ as we know that prime factorization of 4. થર્ડ પોઈન્ટ આપણે લખશું this is not possible because 4 ના ફેક્ટર શું થશે 2 into 2 તો કે 4n can be written as 2 into 2n but it cannot be written as 2 into 5n. So the prime factorization of 4n contains only 2. 5 એ હોવો જોઈએ, 2 અને 5 બેવ જોઈએ, ખાલી ના ચાલે, બરાબર છે. ઇટ મીન્સ બરાબર છે આમાં ફેક્ટરાઇઝેશન 10 સાથે મેચ થતું નથી, બરાબર છે. સો ધ યુનિકનેસ ઓફ ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક guarantees that there is no other prime in factorization of 4n. હા, હવે તમને એવું થાય કદાચ કઈ બીજો પ્રાઇમ નંબર હોઈ શકે, પણ ફંડામેન્ટલ થિયોરમ એવું કે એક સિંગલ યુનિક પ્રાઇમ નંબર હોય 2 into 2 એટલે 2 into 2 જ રહેશે, બરાબર છે. therefore લાસ્ટ આપણે સ્ટેટમેન્ટ લખી દઈશું therefore there is no natural number n for which 4n ends with the digit 0. સિમ્પલી કોન્સેપ્ટ સમજાવો કે ભાઈ આવી રીતના રિપ્રેઝેન્ટ કરવાનું થશે થિયોરેટિકલ, કેવી રીતના આપણે ક્વેશ્ચન આપવું છે તો લખવાનો થશે, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન exercise 1.1 question number 5, similar question છે based on example 1. check whether 6n can end with digit 0 for any natural number n. okay, હવે ફર્સ્ટ ઓફ ઓલ સેમ કોન્સેપ્ટ ઇફ આપણે કન્સિડર કરીએ, જો 6^1 6, 6^2 36, 6^3 216, એટલે લાસ્ટ ડિજિટ 6 જ આવશે કમ્પલસરી. આપણને ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આઈડિયા છે, બટ થિયરીમાં કેવી રીતના લખશું તો સેમ આપણે સ્ટાર્ટ કરીએ. ઇફ આપણે કન્સિડર કરીએ 6n can end with digit 0 then it would be divisible by 10. ઓકે, આ તો આપણે ફર્સ્ટ પોઈન્ટ લખી દઈશું if the number 6n for any n were end with digit 0 then it would be divisible by 10. As we know that the prime factorization of 10 contains 2 and 5. If 6n is end with digit 0 then it contains also 2 into 5. Second point આ લખી દઈશું. As we know that the prime factorization of 10 contains 2 and 5, therefore the prime factorization of 6n would contain the prime 2 and 5. હવે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ચેક કરીએ તો એવું નથી, 6 નું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન શું થશે 2 into 3, બરાબર છે. તો આપણે લખી દઈશું this is not possible because 6n means 6 2 into 3, તો 6n is equal to 2 into 3n which is not equal to 2 into 5n. so the prime factorization of 6n contains 2 and 3, actually 2 and 5 હોવા જોઈએ, 5 નથી, that's the problem, બરાબર છે. હવે તમને એવું થશે કે સર પ્રાઇમ ફેક્ટરાઇઝેશન બીજું કોઈ પોસિબલ હોય તો
ના, ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક છે એવું કહે છે કે સિંગલ યુનિક પ્રાઇમ નંબર પ્રાઇમ ફેક્ટર હોય, એ લખી દઈએ. સો ધ યુનિકનેસ ઓફ ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક guarantees that there is no other prime in factorization of 6 raised to n. બરાબર છે. So it means therefore there is no natural number n for which 6 raised to n ends with the digit 0. બરાબર છે, આવું પોસિબલ થશે નહીં. બરાબર છે. આ ટાઈપથી આપણે રિપ્રેઝેન્ટેશન કરવાનું થશે. ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને આઈડિયા છે ટ્રુ ઓર ફોલ્સ, યસ ઓર નો, બરાબર છે, કેવી રીતના, બટ થિયરીમાં આ ટાઈપથી આપણે રિપ્રેઝેન્ટ કરશું. નાઉ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક. એક ટ્રુ ફોલ્સ છે. સ્ટેટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ વન 51. 7 into 11 into 13 plus 13 is a prime number. Question was asked in March 2023. Practically તો તમને આઈડિયા છે, ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, તો આ કમ્પોઝિટ નંબર થશે. બટ સ્ટીલ થિયરિટિકલી તમારે ચેક કરવો હોય ભાઈ હિયર 7 into 11 into 13 plus 13, બરાબર છે, એવરી કમ્પોઝિટ નંબર કેન બી એક્સપ્રેસ એઝ અ પ્રોડક્ટ ઓફ પ્રાઇમ્સ. તો હું આને જો કમ્પોઝિટમાં અરેન્જ કરી દઉં તો પ્રાઇમ નથી, ફોલ્સ સ્ટેટમેન્ટ થઈ જશે. હું આ બેઉમાંથી 13 કોમન લઈ લઉં. સો 7 into 11, 13 કોમન એટલે 1 plus 1, 77 plus 1 78, 13 into 78. 78 ના ફેક્ટરાઇઝેશન લઈ લે, પ્રાઇમ ફેક્ટરાઇઝેશન રફમાં તમે કરી શકો. 2 39 ઝા, 3 13 ઝા, 13 1 ઝા. ઓકે, ડન છે. હિયર 13 into 3 and 13 all are prime numbers. So every composite number can be expressed as a product of prime numbers by ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક. હું લખી દઉં પ્રોપરલી કે અકોર્ડિંગ ટુ ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક, હું શોર્ટમાં સિમ્પલી ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક લખી દઉં છું. એવરી કમ્પોઝિટ નંબર can be expressed as product of prime numbers. કોન્સેપ્ચ્યુઅલી જોઈએ, બરાબર છે. therefore 7 into 11 into 13 plus 13 is a composite number, not prime number. બરાબર છે, કમ્પોઝિટ નંબર છે. therefore the given statement is false. બરાબર છે. હું અહીંયા જ લખી દઉં છું ઉપર આન્સર જ કે આ સ્ટેટમેન્ટ છે એનો આન્સર ફોલ્સ થશે. રીઝન છે. થિયરીમાં આપણે આવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ. બરાબર છે. અને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે, જો તમને ડિરેક્ટલી આઈડિયા આવે તો તમે ડિરેક્ટલી લખી શકો ટ્રુ ઓર ફોલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન MCQ છે. The number 2 raised to m into 5 raised to n end with digit blank where m and n are natural number. 2 raised to m, 5 raised to n. 2 અને m 5 ની કોઈ બી પાવર હોય નેચરલ નંબર, 2 5s are 10 is always end with digit 0. બરાબર છે. ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન માર્ચ 2014. બટ સ્ટીલ અહીંયા 5 છે એટલે હું તમને ઓપ્શન નહીં સમજાવું છું. જો 2 નો હોય, ઓનલી 5 હોય, વન એન્ડ ઓનલી, then end with digit 5. બે 5 હોય, 5 ની પાવર મોર ધેન 2 હોય, then end with digit 25. ઇગ્નોર ઇટ. 2 અને 5 બે હોય, end with digit 0. ઓનલી 5 હોય, then end with digit 5. લાસ્ટ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ, બરાબર છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં ટ્રુ ફોલ્સ, મેચ ધ ફોલોઈંગ, fill in the blank, MCQ and answer the following question પૂછે છે. બરાબર છે. Write the fundamental theorem of arithmetic. Question was asked in June 2024. તમને નોર્મલી મેથેમેટિક્સમાં એવું હશે સર આવા થિયરી ક્વેશ્ચન ના પૂછે, બરાબર છે, થિયોરમ ના પૂછે, નોર્મલી કઈ કેલ્ક્યુલેશન બેઝ ક્વેશ્ચન પૂછે. નો, નેવર. બરાબર છે. હા, તમે સાચા છો મેજોરિટી 99.99%, બટ સમટાઈમ્સ ક્વેશ્ચન આસ્ક લાઈક ધીસ. અને
આ ટાઈપના ક્વેશ્ચન પ્રોબ્લેમ અરાઇઝ કરે બોર્ડ એક્ઝામિનેશનમાં, બરાબર છે. બોર્ડવાળા 2-4 ક્વેશ્ચન આ ટાઈપના સરપ્રાઈઝ પૂછે કે ભાઈ સ્ટુડન્ટ ના બિલ વિચાર્યું હોય તો કે એને 100 આઉટ ઓફ 100 ના આવે, 2-4 હાર્ડ ક્વેશ્ચન પૂછે, બરાબર છે. સો ચેપ્ટરમાં આ ક્વેશ્ચન ઉપરથી કોન્સેપ્ટ કે ભાઈ ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક કમ્પલસરી કમ્પ્લીટલી આવડવી જોઈએ તમને, બરાબર છે. શું હતી થિયોરમ? તો કે એવરી કમ્પોઝિટ નંબર કેન બી એક્સપ્રેસ ઓર ફેક્ટરાઇઝ, તમે કોઈ બી વર્ડ યુઝ કરી શકો, એઝ અ પ્રોડક્ટ ઓફ પ્રાઇમ્સ and this factorization is unique apart from the order in which the prime factors occur. પ્રોપરલી સ્ટેટમેન્ટ તમને યાદ હોવું જોઈએ, જાતે ડિરાઈવ કરીને બનાવીને કે સિમ્પલ મિનિંગ એવું નહીં. રીઝન તો કે થોડું કંઈ ઉપર નીચે થશે તો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં તમને માર્ક્સ હાફ નહીં આપે, either 0 or 1. તમારો મિનિંગ માઇનર એવો ચેન્જ થઈ ગયો, યોર સ્કોર ઇઝ 0, તમે યુ વિલ લૂઝ 1 માર્ક ઇન ધીસ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. ઓકે, આટલા ઓબ્જેક્ટિવ્સ હજી પૂછેલા છે ફંડામેન્ટલમાંથી, બરાબર છે. આ કોન્સેપ્ટ સ્મોલર છે, બરાબર છે, ઇઝી કોન્સેપ્ટ છે, સિમ્પલ છે, બરાબર છે. હવે આપણો એક લાસ્ટ કોન્સેપ્ટ બચશે નેક્સ્ટ લેક્ચરમાં કે પ્રૂવિંગ ઇરેશનલિટીઝ, બરાબર છે. કે ઇરેશનલ નંબર તમને આઈડિયા છે, 9th થી આઈડિયા છે કે ભાઈ આ ઇરેશનલ નંબર છે, આપણે અહીંયા ઇન્ટ્રોડક્શનમાં જોયા હતા. હવે આપણે એને પ્રૂવ કરશું કે વાય દે આર ધ ઇરેશનલ. થેન્ક યુ.